ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું મારા પ્રિય મિત્રની મળવા માટે રૂપાલ કંપા NV પટેલની મળવા માટે જઉં છું અને અત્યારે હાલ કોલ્હાપુર નીકળ્યા છે, પણ મેં થોડી વાર તમે ઉભા રહો, હું આવું છું. તો મિત્રો અત્યારે હાલ અમે નીકળ્યા છીએ મારા પપ્પાના ખાસ મિત્ર ભેગું ભણેલા 1990 ને 1989 ની સાલમાં ભેગું ભણેલા મિત્રને મળવા માટે જઈ રહ્યા છે. એટલે જોરદાર મજા આવવાની છે મારા ભાઈ. બહુ જૂની યાદ એકદમ તાજી થવાની છે. છેલ્લા તો શાન જોયા હતા મિત્રનો પાસે? બસ એ જોયા, ના પછી તો જોયા જ નથી. SSC પૂરું કર્યા પછી 11-12 હિંમતનગર ગયા અને એમને 11-12 કઈ જગ્યા કર્યું પણ ખબર નથી. બરોબર. પણ આજ સુધી પણ એ સંબંધો તાજા જ છે. હા, જોર કહેવાય. પણ ત્યાં સુધી મિત્ર આપણને યાદ રાખ્યા અને આપણે એમને યાદ રાખ્યા, એટલે જોરદાર કહેવાય. તો મિત્રો ફાઇનલી મારા પપ્પાના મિત્રના ઘરે આવ્યા છીએ. બહુ જૂના મિત્ર આવી રહ્યા સાહેબ. ઘણા વર્ષો પછી મારા પપ્પાએ એમના મિત્ર સાથે મુલાકાત કરી અને મારા પપ્પા અને એમના મિત્રના આંખમાં આંસુ આવી ગયા હતા. મારા ભાઈ શું કહો પપ્પા? તારે હરખના હાસુ 1989 માં ભેગા ભણેલા. આ 2025 ની અંદર મુલાકાત થઈ. કેટલા વર્ષો વીતી ગયા. વાત સાચી છે. કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા જે દેખાણી, જે હરખના હાસુ. અને આ ગેટ ઉપર જે નામ લખેલું છે ને, દમયંતી બેન વિઠ્ઠલભાઈ પોકાર, આ એમના મિત્રના મમ્મી છે. મારા પપ્પાના મિત્રના મમ્મીને ગેટ બનાવેલું છે. સાચી વાત છે. શું કેવું? એમને શિવ ગ્રુપ પેટવડ ગામ, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર. ત્યાં રહે છે બધા. મહારાષ્ટ્ર. બહુ સુખી પરિવાર છે. માલિક બહુ સુખી બનાવે, અઢળક સુખી બનાવી. આવી હું મારે જોધરી આઈશ્રી જોધરી માતાની નમ્ર વિનંતી કરું છું કે મારી બહુ આશીર્વાદ છે એમને. મિત્રો રૂપાલ કંપાથી રિટર્નમાં આપણે રૂપાલ આવી ગયા છીએ સિવિલ કેન્દ્રમાં. મારા પપ્પાને થોડી દવા કરાવી છે કે આંખ જોર આવી છે, એટલા માટે મારા પપ્પા ત્યાં હાલ સિવિલમાં ગયા છે. જો આવી રહ્યું ભાઈ અમારું રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર. ગાઈઝ મારા પપ્પા આવી ગયા. શું કરીએ? દવા લીધી? દવા લેવી છે. પપ્પા સાહેબ તો સોમવારનો ગુરુવાર આવે છે. એવું છે એમ? ઓહો. નાસ્તામાં શું રંગે પણ વાંચી તો ના કરતો. વાત સાચી છે. કેમ પણ આ બધા જે સોરા ખરા ને, ઓ મને ખાલી એક જ જણને બીમાર છે. ખાલી પેલો ભાઈ ખરો ને, એને કોઈ પ્રોબ્લેમ છે. એટલે આ બધા હંગાતી આવ્યા છે. જુઓ, અમે નોના હતા ને ત્યારે રમત કરતા હતા. એક જણને વીતતો હોય ને તો બધા હંગાતી આવતા હતા. આ ભાઈ હંગાતી આવે છે નાદરીનો. અમારા ગામમાં એક હવાલદાર સાહેબ આવ્યા છે. ઓ હવાલદાર સાહેબ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાઉ પોલીસ વાળા સાહેબ આવ્યા છે. હાઈટ તો થતી નહીં તો પોલીસમાં પાસ કરી દીધા છે. બોલો, જોરદાર કહેવાય. હો મારા પપ્પાનો કા ધમકાવા તાર બીજા કોકને ધમકાઈ ગયું? ના ધમકાઈ ગયો. મારા પપ્પા તો ઉઠી જઈ તને. સલામ વાલેકુમ. कैसा हो? ऐसा है ना? अच्छा है. અરે દોડ્યા સાહેબ. चले गए સાહેબ તો દોડ્યા, એક દોટી દોડ્યા. ઓહો ડેરી વાળા ભાઈ. આજ સાહેબ આપણે તબેલામાં કોણ્યા છે ડ્યુટી પર. હા, પણ મારે હેમલેટ પહેલું જ સાઈડ ના મારે પહેરેલું છે હેલ્મેટ તો. થોડા ને હેલ્મેટ પહેરાવો પહેરા. મારે તો પટ્ટે પહેરેલું છે સીટ બેલ્ટ. મારે તો પટ્ટે પહેરેલું છે. ઓ મને પટ્ટો સાહેબ તમારા પેલા ક્લિપો શું હોય વાળી? ના હોય નોમ નથી સાહેબ, નોમ વગર ના છે. હા ઓ નોમ તો પાડી નહીં. હા, પાડી નથી. તાની અને ફઈએ તો નોમ નહીં પાડી. ફોજમાં છો સાહેબ, GRD માં છો, હોમગાર્ડમાં છો. ચાલુ માલ. મિત્રો આજે અમારા ગામમાં ભાઈ જનરલ સભા મીટિંગ છે મારા ભાઈ. એટલે કે ડેરીમાંથી વધારો આવવાનો છે ટૂંક જ સમયમાં. સાબર ડેરી આ વખત કોઈક લેટ કર્યું છે એવું જાણવા મળ્યું છે. લેટ થયું છે આ વખત? હા, સાબર ડેરી 2 વર્ષથી લેટ કરે છે. વકન ગ્રાહકો ઉમંગમાં મીટિંગ કરી નાખે, ગોમ સભા કરી નાખે, બૈરો ના આદમી વહેલા ઉઠીને દૂધ કાઢી નાખે, વધારો એમ કહીને. અને તો ડેરી વાળા છે ભાઈ વટમાં થોડું લૂઝ રાખે છે. એટલે સાબર ડેરી વાળા કે ભાઈ ઓથી કાચો માલ આવે ને તો પાકું ખાવા ના કાઠું પડી જાય, ખબર નહીં. પણ હું સભાસદ બોલું છું, દૂધનો સભાસદ ડેરીમાંથી બોલું છું. અમે કાચો માલ મોકલાવ્યો ને તમને તો તમે તો હવે વટકર કશું નહીં બનાવ. હા, સુખું કેવું છે તમને? ડાયરેક્ટ થોડા કોઈ પૈસા આવી જવાના છે, દૂધ આવી જવાનું છે. ઓયથી અમે થોડું બધા દૂધ મોકલ્યું પશુપાલકો, ત્યારે તો આખી ડેરી ભરાય.
અને પછી તો એ બધા વિદેશોમાં દૂધ મોકલો, દૂધના પાવડર બનાવવાનું બધું. આવા મારા સાહેબો ટેન્કરો ભાઈ દૂધ આવે છે, આવો કાઢ વખત ખબર પડશે એમ દૂધ ને કરે છે એમ પટલોની એમ પૂછો છે એટલી વહેલી ઉઠી છે. વાત સાચી છે. મારો તો ખાલી કોમ્પ્યુટર ચલાવવાનું હતું. લેડો તાન જનરલ સભામાં જઈએ અને મીટિંગનું જોઈએ કે ભાઈ મીટિંગમાં શું થાય છે. એ મિત્રો જનરલ સભા મીટિંગમાંથી અમે ઘરે જઈ રહ્યા છીએ મારા ભાઈ, અને અમને વયા જાણવા મળ્યું કે 4 કરોડ 80 લાખ રૂપિયાનું દૂધ ભરાયું છે અમારા નાનકડા ગામે. અને વહીવટ પણ એકદમ ચોખ્ખો છે, પૂરેપૂરો જેટલો પણ બધો થયો ને હિસાબ મારા ભાઈ એ આખી મને બુક આપી દીધી છે. બધો અમે એકદમ ચોખ્ખો એકદમ ક્લીન હિસાબ જોઈ શકીએ છીએ. શું કેવું કાકા? બરાબર તાનિયા અમારા ગામનું કામ બધું એક નંબર છે. વહીવટ સારું છે, વહીવટ સારું, ચોખ્ખો વહીવટ છે એકદમ. રમેશભાઈ નો વહીવટ સારું છે, બહુ સારું છે. આરવી પટેલ સાહેબ. ગાઈઝ આ રહી અમારા ગામની ડેરી. અમારા ગામની ડેરીનો તમામ વહીવટ એકદમ ચોખ્ખો હોય છે, જે તમને આ કાગળના મારફતે બધાને જોવા મળે છે. એટલે બધા પશુપાલક મિત્રોમાં ખુશીની લહેર જોવા મળી, કારણ કે ટૂંક જ સમયમાં સાબર ડેરીમાંથી વધારો આવવાનો છે. મિત્રો જનરલ સભા મીટિંગમાંથી અમે ઘરે જઈ રહ્યા છીએ મારા ભાઈ, અને અમને વયા જાણવા મળ્યું કે 4 કરોડ 80 લાખ રૂપિયાનું દૂધ ભરાયું છે અમારા નાનકડા ગામે. મિત્રો આજે અમે વિક્રમભાઈ બંને નીકળ્યા છીએ પુરાણા પાવાગઢ એટલે કે વાંટડા ગામે. ત્યાં સરસ મજાનું મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, અને પ્લસ કે ભાઈ બ્રહ્માણી માતાજીનું પણ મંદિર આવેલું છે. અમે લગભગ 6-7 મહિના પહેલા પણ ગયા હતા, અને આજે ફરી એકવાર વિઝિટ કરવા માટે જવાના છીએ, કારણ કે એ જગ્યા ખબર નહીં મારા ભાઈ, એટલી બધી અમારી એ જગ્યા અને અમારા બંને છે ને લાગણી થઈ ગઈ છે ને મારા ભાઈ, વારંવાર જવાનું મન થતું હોય છે, કારણ કે તો એકદમ શાંત વાળું વાતાવરણ છે, એટલે ત્યાં જવાની છે ને બહુ મજા આવી જતી હોય છે મારા ભાઈ. તો આજે અમે નીકળ્યા છીએ, બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો, અને તમે પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો. રસ્તામાં એક મિત્ર બીજા મિત્રને મદદ કરી રહ્યો છે, પછી હું પણ નીકળી ગયો 50-50ની સ્પીડે સીધા વાંટડા મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી માતાજીના દર્શન કરવા. મિત્રો વાંટડા નીકળ્યા હતા, અને રસ્તામાં મને બાપુ મળી ગયા છે, નીતિરાજસિંહ પુવાર સાહેબ. કેમ છો બાપુ? જય માતાજી. જય માતાજી ભાઈ. મજામાં? બાપુને વિન્ટેજ કારમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે. અમે જ્યારે જ્યાં ત્યારે આ વિન્ટેજ કાર નથી, એકદમ પેલી વાદળી કલરની હતી. બાપુ એક નવી જ લીધી છે. બાપુ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. સરસ. અમને વિશ્વાસ જ નહીં પડતો તમે અચાનક આટલા મને મળી ગયા. હવે તો નજરક જોઈ ગયા એવું હે ને? તો યાર એન્દ્રાજ જોઈ ગયો એટલે મેં બાપુ જઈ ગઈ હતી. બીજું શાંતિ? બસ શાંતિ છે. તમારી તબિયત પણ ઓકે? શાંતિ. વિન્ટેજ કાર સર્વિસ કરવા માટે કારીગરે તાત્કાલિક બોલાવી દીધા છે, અને તાત્કાલિક કારીગર આવી ગયા છે. કેમ છો ભાઈ? શાંતિ છે ને? ઓકે ફટાફટ રિપેર કરી દો. ગાડી જુઓ ભાઈ, સર્વિસે થઈ ગઈ છે, અને વિક્રમભાઈ ગાડીમાં બેસી જઈએ અમે. હું તો વિક્રમભાઈ. હા મજામાં. ગાડી કેવી લાગી વિન્ટેજ કાર? સારી લાગી. જુઓ તમને થોડું અંદરનું બતાવીએ મારા ભાઈ. ઇન્ટિરિયર પણ જોરદાર છે. આ ગાડી તો આમ તો જોવા જ ના મળે એટલે એરિયામાં, પણ આ તો બાપુ લાવશે એટલા માટે જોવા મળે છે, બાકી આ ગાડી આટલામાં જોવા ના મળે પાછું. આઈ જો વિક્રમભાઈ અંદર બેસે છે. વિક્રમભાઈ કેવું લાગે છે અંદર બેસીને? સારું લાગે. મજા આવે છે ને? ઓહો ઓને મારી ભાઈ નંબર પ્લેટ જુઓ મારા ભાઈ, ગુલમોહર હિલ્સ 3057. મિત્રો હોટલ આછી જ આવતી હોય છે, અને એના બાજુમાં એક રસ્તો આવેલો છે, ત્યાં લખેલું છે પુરાણા પાવાગઢ. અહીંથી માત્ર 2 કિલોમીટરની દૂરી પર જ માતાજીનું મંદિર આવેલું છે. અને જો આ ઓળખી ગયા. જય માતાજી. મજામાં છો કે? ખરેખર અમે વોટરા જઈએ દર્શન કરવા માટે. હા મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે વાંટડા ગામે, અને અહીંયા ભાઈ 2 રસ્તા પડતા હોય છે, તમને બતાવીએ. જુઓ પહેલા તો કોઈને પગથિયેથી જવું હોય ને મારા ભાઈ તો પગથિયેથી જવાય છે, બાકી હવે રસ્તાની પણ સગવડ થઈ ગયેલી છે. તમારે કંઈ મોટું વ્હીકલ હોય ને મારા ભાઈ તો છેક માતાજીના મંદિર સુધી પહોંચી જાય છે. રસ્તો તો બહુ હેવી છે મારા ભાઈ, એકદમ સીધો રસ્તો છે. ફાઇનલી ઉપર પહોંચી ગયા છે મારા ભાઈ, અને અહીંથી જે વ્યૂ દેખાય છે ને, એક નંબર વ્યૂ દેખાય છે મારા ભાઈ. એકદમ કુદરતના ખોળામાં જાણે બેસી ગયા હોય ને એવું લાગે છે. તમને લાગે જ નહીં કે તમે સાબરકાંઠામાં છો, એટલું સરસ મજાનું વ્યૂ દેખાઈ રહ્યું છે. જોવા મારા ભાઈ બહુ હેવી રસ્તો પાર કરીને ફાઇનલી તમને વ્યૂ બતાવીએ. ડેસ મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે મારા ભાઈ. તો લેહડતાન પહેલા બ્રહ્માણી માતાજીના દર્શન કરીએ.
જય માતાજી. જય માતાજી. મિત્રો તમે બધા પણ મસ્ત મજાના બ્રહ્માણી માતાજીના દર્શન કરી લો. અમે પણ દર્શન કરી લીધા. મિત્રો બ્રહ્માણી માતાજીના દર્શન કરી લીધા છે અને મને કારુસી ગુફા જોવા માટે લઈને આવ્યા છે. જુઓ તમને પેલા ગુફા બતાવીએ તો આ ગુફા લોકવાયકા મુજબ એવું કહેવાય છે મારા ભાઈ કે આ ગુફા છે ને છેક પાવાગઢ ફૂટે છે. બરાબર શું કેવું થાય છે કારુસી તમારું? વાત સાચી છે. અમારા ગામને એક ભાઈ જતી રહ્યો હતો તે 6 મહિના પછી આવેલો છે. બરાબર એવું છે ને? હા 6 મહિના પછી. 6 મહિના પછી આવ્યા હતા. કણા દાદા લે? તમારા દાદા એમ? એના દાદા છે. બરાબર. બાકી ગુફા તો ત્યારમાં પુરાઈ ગઈ છે અને કોઈના મરીઝ કે ના લેવાના અંદર. ચલો તા. હા ચલો જય માતાજી. ચલો મિત્રો આપણે મહાકાળી માતાજીના દર્શન કરીએ. ले जाए जाने का हवाएं ले जाए तुझे ફાઇનલી પહોંચી ગયા છીએ પુરાના પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા. તો તમે મિત્રો સરસ મજાનું મંદિર જોઈ શકો છો ભાઈ. તો ચલો ત્યાં અંદર જઈએ અને મહાકાળી માતાજીના દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ. મિત્રો મસ્ત મજાના મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે. તમે બધા પણ દર્શન કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. જો વિક્રમભાઈ દર્શન કરી રહ્યા છે. હા વિક્રમભાઈ કર્યા દર્શન? ઓ વાહ બરાબર. જય માતાજી. જય માતાજી. ઘણા બધા દર્શન કરીને તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? બસ માતાજી અમારા જેટલા પણ વિડીયો જોવે છે દરેકની મનોકામના પૂરી કરાવે. બરાબર છે? એ જ આપણે જોઈએ અને બધાને સુખી રાખે, બધાને સુખી રાખે અને તંદુરસ્ત રાખે. બસ બરાબર. અને મિત્રો ઘણા બધા મિત્રોને એ ખબર નથી મારા ભાઈ કે આપણા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં જોવું હોય તમારે ગોગ મહારાજનું તો પાછળ મંદિર બીજું બતાવું તમને. એવું છે ને? તો લેહડો પહેલા આપણે દર્શન કરી લઈએ ગોગા મહારાજના. પાછળ પણ એક શ્રી મણિધાર ગોગા મહારાજનું મંદિર આવેલું છે મારા ભાઈ. તમે બધા પણ દર્શન કરી લો. જય ગોગા મહારાજ. સારું કરજો. વાંટડા ગામનું સરસ મજાનું વ્યૂ જોવા માટે નીકળ્યા છીએ ભાઈ. જો આખી ટીમ આવી ગઈ છે પાછળ. વાંટડા ગામના તમામ વતનીઓ આવ્યા છે. બધાને જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જુઓ તમને બધાને વ્યૂ બતાવીએ. અલે આ કંકોરો મળી જાય હોય? બધું જ મળી જાય. બધું જ મળી જાય. બધું જ મળી જાય. ને સજાવટ કંકોરાનો ભાવ ફૂલ છે કીધું કંકોરો લેતા જઈએ ને કે કારુસી મને લઈ જાય છે કંકોરાના વેલા જોડે. બરાબર. બાકી જંગલ તો જોવા મળે ભાઈ. એક નંબર વાતાવરણ લાગે છે અને બધા પાછળ ટ્રેકિંગ કરતા કરતા આવે છે. પેલા તો વ્લોગ કરશું કે વ્લોગ ઉતાર તમે? હા સરસ સરસ સરસ. હા વિક્રમભાઈ જી તવા કાઢશું. ઓ ફોલો કરો, લાઈક કરો હા હા અને શેર કરો. હા હા. વોટરા ગામનું બીજું લોકેશન જોવા માટે આવ્યા છે. લગભગ ખાસું જંગલમાંથી બધા ફરતા ફરતા આવ્યા. અમુકને તો કોટાએ ભાગ્યા, અમુકને તો કોટાએ પહેરી ગયા. બોલો. બાકી તમે વાતાવરણ જોવા મળે ભાઈ. એક નંબર વાતાવરણ છે. લોકેશન પણ એક નંબર છે. જોરદાર પથરા બથરા છે. બાકી સામે રડિયામણો નજારો દેખાઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ. જોરદાર છે મારા ભાઈ. હો મજા આવી જાય હોય તો રવાની હોય તો રોજ જોવા. તમારે કેવું લાગ્યું આ નજારો? સારું લાગ્યું હોય સારું લાગ્યું ને? હા. એટલે અહીંયા શું છે ખબર છે? બહુ જૂનામાં જૂનું આપણું મંદિર છે. અહીંયા બહુ પુરાનું મંદિર. એટલે શું છે? બાપ દાદાઓનું જૂનામાં જૂનું મંદિર છે. પરદાદાઓનું. જૂનામાં જૂનું પરદાદાઓનું. અને અહીંયા હે ને ગુફા ગુફાઓનું બધું જ છે અહીંયા. તમને અહીંનો નજારો કેવો લાગ્યો? સારું લાગ્યું. સારું લાગ્યો ને? સારું લાગે. મિત્રો રાજા મહારાજાઓનું વર્ષો પુરાનું જૂનું આજે અમને મંદિર જોવા મળ્યું છે. ટુકડાઈ માતાજીનું મંદિર અત્યારે હાલે એમની મત છે. જુઓ મારા ભાઈ આ રહ્યું મંદિર છે. આ વોટડા ગામમાં તમે આવો ને તો મહાકાળી માતાજીના મંદિરના પાછળના ભાગમાં આવેલું છે. બરાબર. તમે બધા પણ દર્શન કરી લો. આ તો કારુસી મને લઈને આવ્યા એટલે મને જોવા મળી. બાકી આમ તો જોવાય ના મળે વસ્તુ. કેવું લાગ્યું પણ તમને? બહુ જોરદાર લાગ્યું. જોરદાર લાગ્યું ને? એક નંબર. બસ બસ. અહીંયા છે ને કોઈ પણ બાધા રાખે એ બધી માનતા બધી પૂર્ણ થાય છે. એટલે હેની બાધા રાખવાની? કોઈ ભમ રાખાઈ રહ્યા હોય, કોઈને તાવ આવ્યો હોય, કોઈ પણ વસ્તુ હોય, બાધા રાખે અહીંયા માનતા બધી પૂરી થાય છે. પૂરી થાય છે ને? હા. સરસ સરસ. આ બધાને ઘેર જઈને છે ને ગાયો બેહોનું દૂધ કાઢવાનું હે અને વિક્રમને તો બકરીનું દૂધ કાઢવાનું છે. એક ભાઈ પાછળ ચપ્પલ પહેર્યા વગર આવ્યું છે. તે કારુસીએ તેલ લીધું. બોલો મજા આવી ગઈ ભાઈ ને? મજા આવી. આવું થાય માર ભાઈ. ચપ્પલ પહેરીને આવતા હોય તો લ્યા. ચપ્પલ પહેરીને આવતા તો સારું જ રહ્યું તો. તાને બીજા પેલો થાક લાગે. એ તો જફાના થાય ને બધી યાર. આ તો તમને દેખીને બીજા તૈયાર થયો પાછા કે મને તેરો બધો છો તેથી કારુસી. લેડો મિત્રો આમ આપણે વિદાય લઈએ છીએ. બાકી તમારા બધાનું થેન્ક યુ મારા ભાઈ. હોબ્ર્યું તમે બધાએ સારો એવો સાથ સહકાર આપ્યો અને તમારા કિંમતી સમયમાંથી અમારા માટે સમય કાઢ્યો ને એના માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર.
બોલો જય માતાજી. જય માતાજી. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળ્યા સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.